હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આશા કરું છું કે તમારી તૈયારી જે છે એ સરસ મજાની ચાલી રહી હશે, બરાબર? અને એમાં મારું આ વિડીયો જે છે એ તમને હેલ્પફુલ બને. ઓકે, હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. જો તમે આની પહેલાંના વિડીયો ન જોયા હોય તો જરૂરથી તમે જોઈ લેજો. ઓકે, આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન 2025. એમાં પ્રશ્ન 3બ પ્રકરણ 7. એમાં પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. તો આપણે એનું કારણ આપવાનું છે કે ભાઈ આ જે છે એવું શા માટે કહેવામાં આવે છે. બરાબર, લખીએ ચાલો એનું કારણ. પિટ્યુટરી ગ્રંથિ મગજમાં આવેલી એક નાની ગ્રંથિ છે. જે કેવી છે તો કે એક પ્રકારની એ નાની ગ્રંથિ છે. કેવી છે? નાની ગ્રંથિ છે કે જે શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યોને નિયંત્રિત કરે છે. જે શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યોને નિયંત્રિત કરે છે. બસ આવો જ પોઈન્ટ્સ આપણે લખવાના છે. તે અન્ય ગ્રંથિઓના કાર્યને પણ નિયંત્રિત કરે છે. જેમ અહીંયા આપણે લખી દીધું મહત્વપૂર્ણ કાર્ય નિયંત્રિત કરે છે એટલે હાલશે. જેમ કે થાઇરોઇડ ગ્રંથિ, એડ્રેનલ ગ્રંથિ અને પ્રજનન ગ્રંથિ જેવી અન્ય ગ્રંથિઓના કાર્યને પણ નિયંત્રિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ ઘણા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. આ હોર્મોન્સ જે છે બરાબર એ તો કે જે વૃદ્ધિ, વિકાસ, ચયાપચય અને પ્રજનન સહિત વિવિધ શારીરિક પ્રક્રિયાઓમાં સામેલ છે. આમ આવા તમામ કારણોસર પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ ગણવામાં આવે છે. બરાબર, જો એકવાર સમજી લે કે પિટ્યુટરી ગ્રંથિ જે છે એ મગજમાં આવેલી ગ્રંથિ એક નાની ગ્રંથિ છે કે જે બીજી અન્ય ગ્રંથિઓના કાર્યને પણ એ નિયંત્રિત કરે છે. જેમ કે થાઇરોઇડ ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિ છે, પ્રજનન ગ્રંથિઓ છે. બરાબર,
અને પિટ્યુટરી ગ્રંથિ ઘણા હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. તો આ જે હોર્મોન્સ છે એનાથી શું થાય છે તો કે જે વૃદ્ધિ, વિકાસ, ચયાપચય અને પ્રજનન સહિત વિવિધ શારીરિક પ્રક્રિયાઓમાં સામેલ છે. આવા કારણોસર પિટ્યુટરી ગ્રંથિને સર્વોપરી ગ્રંથિ તરીકે ગણવામાં આવે છે. એની પછીનો પ્રશ્ન નંબર 2 જોઈએ. ચલો, તરુણ વયની વ્યક્તિમાં ચહેરા પર ખીલની સમસ્યા તરુણ વયની વ્યક્તિઓમાં ચહેરા પર ખીલની સમસ્યા સર્જાય છે. તો એવું શા માટે થાય છે કે ભાઈ આ ઘણા વ્યક્તિઓએ બરાબર આપણે જોતા હોઈએ છીએ કે એને ખીલ થઈ ગયા હોય છે બરાબર. તો એવું શા માટે થતું હશે તો એ જોઈએ. ચલો, લખીએ એમાં તરુણાવસ્થા દરમિયાન શરીરમાં હોર્મોનનું સ્તર વધે છે. આ હોર્મોન્સ સેબેસિયસ ગ્રંથિઓને વધુ સિબસ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તેલી ગ્રંથિઓ એનો મતલબ થશે, અથવા તો હા એ જ તે, કેમ કે ખીલ માટે તેલી ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિ જે છે એ જવાબદાર છે. ઉત્પન્ન કરે છે જે ત્વચા પરનું તેલ છે. વધારાનું સિબસ ત્વચાના છિદ્રોને બંધ કરી શકે છે, જેના કારણે ખીલ થાય છે. ખીલ સામાન્ય રીતે ચહેરા પર, ગરદન પર અને પીઠ પર જોવા મળે છે. બસ ઓકે બરાબર. પછી તણાવ આપણા શરીરમાં હોય, પછી એના ખોરાકના લીધે અથવા આનુવંશિકતા જેવા અન્ય પરિબળો હોય બરાબર, એના કારણે પણ ખીલ થવાની શક્યતા ઊભી થાય છે. તો આપણે જે છે તણાવ લેવો જોઈએ નહીં બરાબર, અને રિલેક્સ રહેવું જોઈએ, એના કારણે આપણને ખીલ થશે. પછી આપણા ખોરાકમાં પણ આપણે ધ્યાન રાખવું જોઈએ, એના કારણે આપણને ખીલ થશે નહીં. અને આવું જે સેબિયસ ગ્રંથિ મેં લખીને બરાબર, તો કે આ જે સેબિયસ ગ્રંથિ જે છે એ ત્વચામાં જોવા મળતી એક નાની ગ્રંથિ છે બરાબર, કે જે સેબસ નામનું, જો મેં લખ્યું છે કે આ સિબસ અથવા સેબસ બરાબર નામનું તેલયુક્ત પદાર્થ ઉત્પન્ન કરે છે. એટલા માટે મેં આ લખેલું છે, એટલે કન્ફ્યુઝ ન થતા બરાબર. એટલા માટે મને એમ થયું કે ભાઈ બધાને આ પ્રશ્ન થશે એટલે મેં કહી દીધું તમને બરાબર, એટલે તમે ખ્યાલ રાખજો. પ્રશ્ન નંબર 3 જોઈએ. ચલો, દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે. દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ હોય બરાબર, એ વિશેષ મહત્વ ધરાવે છે. એવું કેમ છે
લખીએ ચલો. એમાં દેડકાના જીવન ચક્રમાં ઓકે, આપણે શું જોયું હતું કે દેડકાના જીવનચક્રમાં થાઇરોઇડ ગ્રંથિ જે છે બરાબર એ વિશેષ મહત્વ ધરાવે છે. તો લખવાનું છે આપણે, આગળ લખીએ કે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દેડકાના ટેડપોલમાંથી પુખ્ત દેડકાના રૂપાંતર થવાથી પ્રક્રિયામાં થાઇરોઇડ હોર્મોન્સ નિર્ણાયક છે. થાઇરોઇડ હોર્મોન્સ ટેડપોલના વિકાસને નિયંત્રિત કરે છે. લખીએ પછી, જેમાં તેના અંગોનો વિકાસ અને પૂંછડીનું અદૃશ્ય થવું એમ લખજો. ઉભા રહ્યો, લખી નાખો ફરીથી, તેના કરતા તમે ભૂલ કરશો. અદૃશ્ય થવું શામેલ છે. અને એક વસ્તુ યાદ રાખજો કે જો દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ જે હોય બરાબર યોગ્ય રીતે કાર્ય ન કરે તો ટેડપોલમાંથી પુખ્ત દેડકામાં રૂપાંતરિત થાય નહીં. બરાબર. જો દેડકાના જીવનચક્રમાં થાઇરોઇડ ગ્રંથિ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે દેડકાના ટેડપોલમાંથી પુખ્ત દેડકામાં રૂપાંતરણ થવાથી પ્રક્રિયામાં થાઇરોઇડ હોર્મોન્સ નિર્ણાયક છે. એટલે થાઇરોઇડ જે છે બરાબર, થાઇરોઇડ ગ્રંથિ જે છે હોવી જરૂરી છે. થાઇરોઇડ હોર્મોન્સ ટેડપોલના વિકાસને નિયંત્રિત કરે છે. કોને? આ ટેડપોલ જે હોય બરાબર એના વિકાસને. જો થાઇરોઇડ ગ્રંથિ હોય જ નહીં તો શું થાય? તો એ જે છે એનો વિકાસ થઈ શકે નહીં. બરાબર. ટેડપોલમાંથી પુખ્ત દેડકા હોય એ બની શકે નહીં. એટલા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવા કારણોસર દેડકામાં થાઇરોઇડ ગ્રંથિ વિશેષ મહત્વ ધરાવે છે. એની પછીનો આપણો છેલ્લો અને ચોથો પ્રશ્ન, એ પણ સાવ સહેલો છે અને સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. બરાબર. એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો. ડ્રગ્સથી શું દૂર રહેવું જરૂરી છે? શા માટે? ડ્રગ જે છે એ શું છે? તો કે નશાકારક પદાર્થ છે. તમને ખબર જ છે બરાબર. એનાથી આપણે દૂર રહેવું જોઈએ. કઈ રીતે એ જોઈ લઈએ ચાલો. કારણ કે ડ્રગ્સ એવા પદાર્થ છે, કારણ કે ડ્રગ્સ જે છે બરાબર એવા પદાર્થો છે જે મગજ અને
શરીર પર ખરાબ અસર કરે છે. તે વ્યક્તિની માનસિક અને શારીરિક ક્ષમતાઓને નબળી પાડે છે. ડ્રગ્સ લેવાથી વ્યસન થઈ શકે છે, જે એક ગંભીર સમસ્યા છે. ડ્રગ્સના વ્યસનથી વ્યક્તિનું સ્વાસ્થ્ય, સંબંધો અને કારકિર્દી એટલે એનો જે ધંધો કાંઈ પણ હોય એ કારકિર્દી બરબાદ થઈ શકે છે. આવા કારણોસર ડ્રગ્સ જે છે એનાથી આપણે દૂર રહેવું જોઈએ. તો તમારું આ જે છે બરાબર એ 4 પ્રશ્નો એ સરસ મજાના પૂર્ણ થાય છે. બરાબર, સરસ મજાના પ્રશ્નો છે અને સાવ સહેલા પણ છે, યાદ કરી લેજો. અને આની પછી આપણને જે આગળનું પ્રકરણ છે, પ્રકરણ 8 અને 9ના પ્રશ્નો છે એ આપણે જોશું. તેથી એ વિડીયો પણ જોવાનું ભૂલશો નહીં. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.